નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। કાંકરિયા કાર્નિવલ 2022 કાંકરિયા કાર્નિવલમાં કોરોના અને સમય ઘટાડાની અસરના પગલે 6 દિવસમાં માત્ર 10 લાખ લોકો જ આવ્યા। 5 વર્ષમાં વડોદરા એરપોર્ટ પર 49.71 લાખ મુસાફરની અવરજવર થઈ। 40% પ્રવાસીઓ મુંબઈ અને 44% દિલ્હી ગયા। રાજકોટના સમાચાર। સરકાર દ્વારા કોવેક્સિનના 2500 ડોઝ ફાળવાયા। વેક્સિનેશન શરૂ। 2.63 લાખ નાગરિકોને કોવિશિલ્ડનો બુસ્ટર ડોઝ બાકી। જામનગરમાં માનવતાવાદી કાર્ય કરાયું। જામનગરમાં ઠંડીમાં ફૂટપાથ પર ખુલ્લામાં સૂતેલા 13 લોકોને શેલ્ટર હોમમાં આશ્રય આપવામાં આવ્યો। ઠંડી ઘટતા રાહત અનુભવાઈ। જામનગર શહેરમાં ભર શિયાળે લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો। છેલ્લા 4 દિવસમાં ઠંડીનો પારો 5.4 ડિગ્રી ઊંચકાયો। પંચમહાલથી સમાચાર આવી રહ્યા છે। યાત્રાધામ પાવાગઢ મંદિર દ્વારા હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। તો પાવાગઢ મંદિર પ્રશાસન દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। પીએમ મોદીના માતાને શ્રદ્ધાંજલિ અપાઈ। તો ગઈકાલે વહેલી સવારે થયું હતું અવસાન। તો મંદિર પ્રશાસન દ્વારા શાંતિ પાઠ પણ કરવામાં આવ્યા હતા। તો દર્શનાર્થીઓ પણ શ્રદ્ધાંજલિ આપી હતી। તો યાત્રાધામ પાવાગઢ મંદિર દ્વારા હીરાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। પાવાગઢ મંદિર પ્રશાસન દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। પીએમ મોદીના માતાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। તો ગઈકાલે વહેલી સવારે થયું હતું અવસાન। મંદિર પ્રશાસન દ્વારા તેમજ શાંતિ પાઠ પણ કરવામાં આવ્યા હતા। દર્શનાર્થીઓએ પણ આપી હતી શ્રદ્ધાંજલિ। મહત્વના સમાચાર આવી રહ્યા છે। અરવલ્લીથી રાજ્યની આંતરરાજ્ય બોર્ડર પર કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 31ની ઉજવણીને લઈને અરવલ્લી પોલીસ તંત્ર અલર્ટ બન્યું છે। તો શામળાજીની રતનપુર ચેકપોસ્ટ પર સઘન વાહન તપાસ। તો બ્રેથ એનાલાઇઝર દ્વારા રાજસ્થાનથી આવતા લોકોની તપાસ કરાઈ રહી છે। તો રાજસ્થાનથી ગુજરાતમાં દારૂની ઘૂસણખોરી અટકાવવા માટે કડક તલાશી। જિલ્લાની 6 થી વધુ ચેકપોસ્ટ પર ચેકિંગ। તો 1 ડીવાયએસપી 7 પીઆઈ સહિત 100 પોલીસ કર્મીઓને બંદોબસ્ત। તો 31 પર નશાખોરોના આતંકને અટકાવવા માટે આ પ્રયાસ કરાઈ રહ્યો છે। અસામાજિક તત્વો સામે પોલીસ કરશે કડક કાર્યવાહી। તો અરવલ્લી જિલ્લામાં આંતરિક રસ્તાઓ પર પણ ચેક પોઈન્ટ બનાવાયા છે। તો રાજ્યની આંતરરાજ્ય બોર્ડર પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 31ની ઉજવણીને ધ્યાને લઈને અરવલ્લી પોલીસ અલર્ટ બની છે। તો શામળાજીની રતનપુર ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। બ્રેથ એનાલાઇઝર દ્વારા તેમજ રાજસ્થાનથી આવતા લોકોની તપાસ કરાઈ રહી છે। તો રાજસ્થાનથી ગુજરાતમાં દારૂની ઘૂસણખોરી અટકાવવા માટે કડક તલાશી લેવાઈ રહી છે। બીજી તરફ વાત કરીએ તો વલસાડ જિલ્લો છેવાડાનો આદિવાસી જિલ્લો હોય સાથે ખેતીના પાકો સાથે સંકળાયેલો છે। ખાસ કરીને જિલ્લામાં મુખ્ય પાક તરીકે કેરી અને ડાંગરનો પાક લેવામાં આવે છે। જેમાં વલસાડી કેરીનો પાક કરતા ખેડૂતોની મુખ્ય આર્થિક જીવાદોરી રહ્યો છે। ચાલુ વર્ષે નવેમ્બરમાં ખેડૂતોએ કેરીના પાક માટે તમામ પૂર્વ તૈયારીઓ કરવા માંડી હતી। ડિસેમ્બરથી ઠંડી શરૂ થતા પહેલા આંબાવાડીઓની જાળવણીના કામોમાં ખેડૂતો જોતરાઈ ગયા હતા। વાડીઓમાં સફાઈ, ખેડાણ, પાણીનો છંટકાવ સહિતના કામો પૂર્ણ કરી દેવામાં આવ્યા હતા। જો કે ડિસેમ્બર સુધી તેમજ થઈ જવા છતાં ખાસ ઠંડી નહીં પડતા આંબાવાડીઓમાં ફ્રૂટ પડવાના અવરોધ નડ્યો હતો। તેમજ પરંતુ ડિસેમ્બરના બીજા સપ્તાહ બાદ કડકડતી ઠંડીનું વાતાવરણ સર્જાતા કેરીનો પાક લેતા ખેડૂતોની આંબાવાડીઓ માંજરીઓથી લહેરાઈ ગઈ છે। જેને લઈને ખેડૂતોને ચાલુ વર્ષે કેરીની સિઝન સારી જવાની આશા બંધાઈ છે। હવે સિઝન સુધી વાતાવરણ માફક રહે તેવી પ્રાર્થના ખેડૂતો કરી રહ્યા છે।
અમરેલી જિલ્લાના લાઠી ગામના આંગણે યોજાયેલી રામકથા હવે ધીમે ધીમે અંતિમ પડાવ તરફ ગતિ કરી રહી છે. કથાના 7 દિવસ પૂર્ણ થયા છે, જેમાં હજારો લોકો માનસશંકર કથામૃતના શ્રવણ કરી ધન્યતા અનુભવી હતી. મોરારી બાપુના તેમજ વ્યવસ્થાને યોજાયેલી આ કથા સમાજલક્ષી અને કાર્યસંપન્ન થયા છે, જેમાં વિશેષ કરીને શિવમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ચશ્મા વિતરણ, સર્વરોગ નિદાન કેમ્પ, ઓર્ગેનિક ખેતી પદ્ધતિ અને રોપા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હજારોની સંખ્યામાં લોકો આમાં લાભ લીધો હતો. સર્વરોગ નિદાન કેમ્પમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખ્યાતનામ તબીબોએ સેવા આપી હતી. જુદા જુદા રોગોના નિષ્ણાતો દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી હતી. બીજી તરફ નજર કરીએ તો નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે દ્વિદિવસીય ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, યુનિસેફ અને ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા બાળક-બાળકીઓમાં થતા અત્યાચારને રોકવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સૂચવાયેલ કિશોરી વિકાસ કેન્દ્રો શરૂ કરવામાં આવી રહ્યા છે. આ 2 દિવસીય તાલીમમાં જાણકારીની સાથે સાથે બાળકોમાં થતા શોષણ અને બાળકીઓ પર થતા અત્યાચાર, બાળમજૂરી અને શોષિત બાળકીઓના કાઉન્સેલિંગની તાલીમ આપવામાં આવી રહી છે. તો નાંદોદના બાળ સુરક્ષા એકમ તથા ચિલ્ડ્રન હોમ્સ બોયઝ અને ગર્લ્સના સુપ્રિન્ટેન્ડન્ટ સહિત સમગ્ર સ્ટાફ સાથે 55 જેટલા ડેલિગેટ્સ આ તાલીમમાં ભાગ લીધો હતો. અહીં તાલીમ લીધા બાદ આ કાર્યકર્તાઓ અલગ અલગ સ્થળો પર કાઉન્સેલિંગ કરી અને બાળકોને પડતી સમસ્યાઓનો ઉકેલ કેવી રીતે લાવવો તેના વિશે જાણકારી આપશે. તો સમાચારોમાં આગળ વાત કરીએ. જામનગરમાં ભર શિયાળે લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો નોંધાયો છે. છેલ્લા 4 દિવસમાં ઠંડીનો પારો 5.4 ડિગ્રી ઊંચકાયો છે. ઠંડી ઘટતા લોકોએ રાહત અનુભવી છે. તો 24 કલાકમાં ભેજ 20% વધી ગયો છે. જામનગરમાં ભર શિયાળે લઘુત્તમ તાપમાન ઘટવાને બદલે હાલ વધારાનો દોર ચાલી રહ્યો છે. ગુરુવારે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું, જેમાં 3 ડિગ્રીનો વધારો થતાં શુક્રવારે 17 ડિગ્રી રહ્યું હતું. છેલ્લા 4 દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો 5.4 ડિગ્રી ઊંચકાઈને 17 ડિગ્રીએ પહોંચી ગયો હતો. ગત 2 વર્ષ તેમજ 2 દિવસમાં 3.5 ડિગ્રી વધીને મહત્તમ તાપમાન 30 ડિગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા વધારાના પગલે ઠંડીમાં ઘટાડો થતાં જનતાએ રાહત અનુભવી છે. શહેરમાં શુક્રવારે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન 20% વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 92% રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ 10 થી 15 કિલોમીટરની રહેવા પામી હતી. ચાલુ વર્ષે શિયાળાને 1 મહિનાથી વધુ સમય થયો હોવા છતાં હજુ સુધી જોઈએ તેવી ઠંડી પડતી નથી, ત્યારે આગામી દિવસોમાં ઠંડી પડવાની શક્યતાઓ છે. બીજી તરફ વાત કરવામાં આવે તો જામનગરમાં ફૂટપાથ ઉપર રાતવાસો કરતા ઘરવિહોણા લોકોને ઠંડીમાં રક્ષણ મળી રહે તે હેતુથી શેલ્ટર હોમમાં મોકલવામાં આવે છે. ગુરુવારે રાત્રિના 13 લોકોને શેલ્ટર હોમમાં મોકલવામાં આવ્યા હતા. શહેરમાં શિયાળાની કડકડતી ઠંડીમાં ઘરવિહોણા અને ફૂટપાથ ઉપર રાતવાસો કરતા ગરીબ ભિક્ષુકોની હાલત કફોડી બની રહી છે. આથી આવા લોકોને રાત્રે શેલ્ટર હોમમાં મોકલવામાં આવી રહ્યા છે. મનપા દ્વારા 1 સપ્તાહથી આ કામગીરી કરવામાં આવી રહી છે. ગુરુવારે મોડી રાત્રિના ફૂટપાથ પર રાતવાસો કરતા 13 લોકો સિટી બસમાં બેસાડી હાપા શેલ્ટર હોમમાં આશ્રય આપવામાં આવ્યો હતો. આ માનવતાવાદી કામગીરીમાં જલારામ સેવા ટ્રસ્ટના રમેશભાઈ દત્તાણી, રાજુભાઈ હિંડોશા, સુનિલભાઈ તન્ના, ભાવેશભાઈ તન્ના, વિરલભાઈ સોની, અનિલભાઈ ચાવડા, બાબાભાઈ વકાતર વગેરે પણ જોડાયા હતા. સપ્તાહથી મનપા દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકાર પાસે કોવિશિલ્ડના 25,000 ડોઝની માંગણી કરવામાં આવી છે. જો કે આમ છતાં ડોઝની ફાળવણી કરાઈ નથી, જેની સામે રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે રાજકોટને કોવેક્સિનના 2,500 ડોઝની ફાળવણી કરવામાં આવી છે. તો હાલ શહેરમાં 10,000થી પણ વધુ લોકો કોવેક્સિન માટે ડ્યુ ડેટ ધરાવે છે. ત્યારે જે લોકો પ્રિકોશન ડોઝ લેવા માટે લાયક છે તેમને આરોગ્ય કેન્દ્ર પર વેક્સિન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં 2.63 લાખ લોકો કોવિશિલ્ડનો પ્રિકોશન ડોઝ લેવા માટે લાયક થઈ ગયા છે. આવતા સપ્તાહે સોમવારે કે મંગળવારના રોજ કોવિશિલ્ડના ડોઝની ફાળવણી કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. કોરોનાની પ્રથમ લહેર બાદ સરકાર દ્વારા વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં શરૂઆતમાં 2 ડોઝ, ત્યારબાદ પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાની ધોરાજીની વાત કરવામાં આવે તો અહીં શહેર અને તાલુકામાં પ્રથમ અને બીજા ડોઝમાં વેક્સિન આપવાની કામગીરી 95% પૂર્ણ કરવામાં આવી છે. 5% બાકી રહેતી કામગીરીમાં ધોરાજી અને ગ્રામ્ય વિસ્તારના અમુક લોકો કામ ધંધા અને વ્યવસાય અર્થે અન્ય શહેરોમાં રહેતા હોય તેમજ કારખાના અને ખેત મજૂરો માઇગ્રેટ થતા રહે હોય તેમજ તે હિસાબે વેક્સિન આપવાની બાકી રહી છે. જ્યારે બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત થયો ત્યારે 60 વર્ષથી ઉપરના વૃદ્ધોને રસી આપવામાં 76% કામગીરી પૂર્ણ થઈ છે. ઉલ્લેખનીય છે કે 18 થી 60 વર્ષ સુધીના લોકો માટે માત્ર 26% લોકોને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના મહામારી દરમિયાન ઓછા થયેલા હવાઈ મુસાફરોની સંખ્યામાં ફરી એક વખત વધારો નોંધાયો છે. સામાન્ય રીતે વડોદરા એરપોર્ટ ઉપર માર્ચથી એપ્રિલ સુધીમાં 10 લાખ મુસાફરો નોંધાતા હોય છે, પરંતુ આ વર્ષે ડિસેમ્બર મહિના સુધીમાં મુસાફરોની સંખ્યા 8,14,467 નોંધાઈ છે. જ્યારે 5 વર્ષમાં કુલ મુસાફરો 49,71,097 નોંધાયા છે. 5 વર્ષમાં નોંધાયેલું મુસાફરોની સંખ્યામાં તેમજ 5 વર્ષમાં 44% મુસાફરો દિલ્હી અને 40% મુંબઈ જનારા નોંધાયા છે. કુલ મુસાફરો પૈકી 5 વર્ષમાં 21,83,603 મુસાફરો દિલ્હી અને 19,89,219 મુસાફરો મુંબઈ ગયા છે. સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા વડોદરાથી વધુ શહેરોની ડોમેસ્ટિક ફ્લાઇટ ચલાવવામાં આવે તેવો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ વડોદરાથી માત્ર વેકેશનમાં જ ગોવાની ફ્લાઇટ સિવાય અન્ય ફ્લાઇટ શરૂ થઈ શકી નથી. કલકત્તાની ફ્લાઇટ બંધ કરી દેવામાં આવી છે. વડોદરાના જૂના એરપોર્ટથી કાર્ગો પ્લેનની સુવિધા શરૂ કરવામાં આવી તેમજ વર્ષોથી સાંસદ અને એરપોર્ટ સત્તાધીશો દ્વારા પ્રયત્નો થયા છે. છેલ્લા 3 વર્ષથી આ સુવિધા શરૂ થઈ શકી નથી. જો વડોદરાથી કાર્ગો પ્લેન શરૂ થાય તો ઉદ્યોગ જગતને પણ સુગમતા પડે અને વડોદરામાં ઇનડાયરેક્ટ પેસેન્જરોની મૂવમેન્ટ પણ વધી શકે છે. બીજી તરફ વાત કરીએ તો ડોમેસ્ટિક એરપોર્ટ પર જૂની ઇનલાઇન બેગેજ સિસ્ટમમાં સર્જાતી ખામીથી ફ્લાઇટો મોડી પડી રહી છે. શુક્રવારે સવારે 6:30 થી 9:30 સુધી ઇનલાઇન બેગેજ સિસ્ટમમાં 2 પ્રકારની યાંત્રિક ખામી સર્જાતા 21 ફ્લાઇટ 15 મિનિટથી 1.5 કલાક સુધી મોડી પડી હતી. પીક અવર્સમાં એરલાઇનના કાઉન્ટર પર મુસાફરોના લગેજ ચેક-ઇન પ્રક્રિયા ખોરવાતા લાંબી લાઇન લાગી હતી. પ્રથમ ઘટનામાં સોફ્ટવેર આધારિત મશીનમાં ટેકનિકલ ખામીથી કન્વેયર બેલ્ટ પરથી સ્ટેન્ડ અલોન કરી તેમજ BMAમાં બેગો પહોંચાડવામાં આવી હતી. તેમજ એરપોર્ટ પર સવારે 8 થી 9:30 સુધી ઇનલાઇન સિસ્ટમનો પાવર કટ થતાં એરલાઇન સ્ટાફે બેગો ઊંચકીને ટ્રોલી મારફતે ફ્લાઇટ સુધી પહોંચાડવી પડી હતી. એરપોર્ટ મેનેજમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું કે વિકાસલક્ષી પ્રવૃત્તિઓથી એરપોર્ટ ઓપરેટરે પરંપરાગત ઇનલાઇન બેગેજ તેમજ હેન્ડલિંગ સિસ્ટમનો અપગ્રેડ કરી છે. નવી કેરુઝલ સિસ્ટમ સાથે સામાનના હેન્ડલિંગ માટેની બીજી લાઇનનું પરીક્ષણ કરાયું હતું. બીજી ઇનલાઇન સિસ્ટમમાં લગભગ 1200 બેગ પ્રતિ કલાકની ક્ષમતામાં વધારો કરશે. તહેવારો પીક અવર્સમાં ધસારાને સંભાળવા નવી મજબૂત સિસ્ટમ સજ્જ હશે. નાતાલની ઉજવણીને લઈને એરપોર્ટ પર મુસાફરોની સંખ્યા પ્રતિ દિવસ 32,000ને પાર કરી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી તેમજ સિસ્ટમ વારંવાર ખોટકાય છે. જો પીક અવર્સમાં ફ્લાઇટોના સમયમાં ફેરફાર કરાય તો બેલ્ટ પર એક સાથે લગેજ ભરાવો થાય નહીં. વારંવાર બેલ્ટ ખોટકાવાનું અંકુશમાં આવશે. અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા અલગ અલગ પ્રકારે નવીન્યસભર ખેતી કરી રહ્યા છે, જેમાં ડ્રેગન ફ્રૂટ, આમળા, અંજીર વગેરે દ્વારા સારું ઉત્પાદન મેળવી ખૂબ જ આવક પણ મેળવી રહ્યા છે. ત્યારે આ પ્રગતિશીલ ખેડૂતો દ્વારા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વનસ્પતિ પેથોલોજી વિભાગમાં મશરૂમની ખેતી વિશે માર્ગદર્શન મેળવવા આવેલા તેઓએ જમીન વગર પણ મશરૂમનું ઉત્પાદન કરી તેમજ કઈ રીતે કરી શકાય અને મશરૂમનું ઉત્પાદન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય, કઈ રીતે મશરૂમ ઉગાડવા માટે અલગ અલગ ફૂગ અને પડવાર તેમજ અલગ અલગ થરમાં બીજનું કઈ રીતે રોપાણ કરી શકાય તે અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું. સાથે સાથે તેઓએ મશરૂમનું ઉત્પાદન મળ્યા બાદ કેટલા દિવસે તેની કમાણી થાય તેમજ તેને કઈ રીતે સંગ્રહ કરી શકાય, બજારમાં મૂકી શકાય તે અંગેનું પણ માર્ગદર્શન મેળવ્યું હતું. આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પેથોલોજી ડિપાર્ટમેન્ટના હેડ સંદીપ લાથિયા અને તેમની ટીમ દ્વારા આ જમીન વગરની નફાકારક ખેતી કરી સમૃદ્ધ થઈ શકાય અને તેના માટે સરકાર અને કૃષિ યુનિવર્સિટી હંમેશા સહયોગી બની રહેશે અને ખેડૂતોને આ ખેતી કરવા અનુરોધ કર્યો હતો.
તો આ હતા આજના અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.